ધર્મ અને વૈરાગ ને એ જરૂરી તો છે જ, મહારાજે કીધું છે. કલ્યાણકારી, કલ્યાણમાં જરૂરી તો છે જ, પણ વધારે ઇમ્પોર્ટન્સ કોનું છે? કઈ વસ્તુ છે? અને એને આધારે ઓલા બધા અને ઇમ્પોર્ટન્સ એનું સમજાણા વિના પ્રાયોરિટી ક્રમ હરખો તંદુરસ્ત ન થાય. કેને પહેલું લેવું અને કેને છેલ્લું લેવું. આપણે કોને પહેલું લઈએ? જે આપણા અંગમાં મળતું હોય એને પહેલું લઈએ. વધારે મહત્વ કોને આપીએ? આપણી રુચિ હોય, આપણી રુચિ હોય ને આપણા અંગને મળતું હોય એને પેલું કે પ્રાથમિકતા આપીએ ને, એને પ્રાયોરિટી પેલી કોને આપીએ? તો આને. એટલે આ તો મહારાજની પ્રાયોરિટી છે. મહારાજે નક્કી કર્યું. મહારાજે નક્કી કર્યું છે એ મહારાજ કે શાસ્ત્ર પ્રમાણે નક્કી કર્યું છે. પોતાના મનની મેળે નક્કી નથી કર્યું કે સાધનમાં કેવું પેલી પ્રાયોરિટી. સાધનમાં પ્રાયોરિટી કોની પેલી અને ક્રમ ચડતો ઉતરતો ક્રમ કયો એને બતાવવા માટે મહારાજ ભગવાનની મૂર્તિ છે એ તો કોઈ સાધ્ય નથી, સિદ્ધ સાધન છે. સિદ્ધ સાધન એ તો સિદ્ધ વસ્તુ છે. પણ સિદ્ધ વસ્તુમાં પ્રાયોરિટી હોય. સિદ્ધ વસ્તુમાં પ્રાયોરિટી હોય. બોલો પુરુષાર્થ કરવો હોય તો એમાં તો સિદ્ધ કરવાનું હોય. આ તો સિદ્ધ થયેલું જ. પણ ઇમ્પોર્ટન્સ કોનું વધારે અને કોનું ઓછું એવું નક્કી. એટલે મૂર્તિની ઓળખાણ નથી એટલે એનું ઇમ્પોર્ટન્સ નથી, અને ઇમ્પોર્ટન્સ નથી એટલે પ્રાયોરિટી નથી. કોઈ માણસો છે એ ધર્મમાં વળગ્યા હોય તો કોઈક વળી વૈરાગમાં વળગ્યા હોય તો કોઈ વળી આત્મનિષ્ઠામાં વળગ્યા હોય એટલે એને વધારે મહત્વ આપે. કોઈ વળી ઓલાને વૈરાગને વધારે મહત્વ આપે. એટલે હોય અને પછીની વાત છે. આ તો ન હોય એ તો કોઈ આપતા જ નથી. ધર્મ, જ્ઞાન, વૈરાગ આ બધા હોય અને તોય કોને કેટલું મહત્વ આપવું ત્યારે એને પ્રાયોરિટી ક્રમ નક્કી કર્યો કહેવાય. પ્રાયોરિટી હરખી થાય ક્યારે? તે નક્કી થાય. ઇમ્પોર્ટન્ટ કોનું કેટલું ધ્યેય તો છે જ બધાને. હાવ ને ભગવાનના ધામમાં જવું છે એમ કે ભગવાનના ધામમાં જવા વાળા છે એ જ વૈરાગ ને ચડાવે છે ને બોલાને ધર્મને બહુ મહત્વ આપે છે. અનબેલેન્સ કરી નાખે છે. બેલેન્સ કોણ? ભગવાનના ધામમાં જવા વાળા જ કરે. એટલે મહત્વ કોનું છે? કાલે બ્રહ્મસૂત્રમાં આવ્યું હતું એ જો કે અપહત પાપમાં મહાત્મા અપહત પાપમાં વિદરો વિમૃત્યુ વિશોકો વિજિગીત્સા અપિપાસા સત્યકામ સત્ય સંકલ્પ. ગુણાષ્ટક છે. ગુણાષ્ટક છે એમાં 8 ગુણો છે એ હરખા છે કે એની એમ કે ક્રમ છે, પ્રાયોરિટી ક્રમ. એટલે બ્રહ્મસૂત્રમાં ભાષ્યમાં જેવું કહ્યું ને તત્પૂર્વકમ અપહત પાપમત્વ પૂર્વકમ કામેશત્વમ સત્ય સંકલ્પ. જે 8 ગુણો છે એમાં ભગવાનને આ કર્મ અડતું જ નથી. અપહત પાપમત્વ એટલે અપહત કર્મત્વ. કર્મ ગંધ રહિતત્વ.
કર્મનો સ્પર્શનો ગંધ, કર્મગંધનો સ્પર્શ જ થતો નથી ભગવાન. એવું ભગવાનનું સ્વરૂપ છે. એ સ્વરૂપ મહારાજે આમાં એવું કીધું કે તમને પણ દેખાય તો છે પણ સમજાતું નથી. છેલ્લે એવું કીધું, તમને આ વસ્તુ દેખાય તો છે પણ સમજાતું નથી. કોનું કેટલું મહત્વ છે સૌને દેખાય છે ને, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, ભગવાન ની મૂર્તિ બધાને દેખાય છે, સૌના મગજમાં છે તો ખરું, પણ તમને સમજાતું નથી કે મહારાજ એવું કીધું શબ્દ. ભગવાનની મૂર્તિ છે એ સિદ્ધ સાધન ગણાય. તો જ્ઞાન વૈરાગ્યાદિક ગુણો છે એ સિદ્ધ સાધન નો સાધ્ય સાધન કહેવાય. એને સાધ્ય કરવા પડે છે. વૈરાગ છે એને સાધ્ય કરવો પડે છે, ધીરે ધીરે મેળવવો પડે છે. હા, મેળવવો, એને ક્રિએટ કરવો, નવું એમ કે પોતાના હૃદયમાં નવું સર્જન કરવું પડે છે. અને ભગવાનની મૂર્તિનું સર્જન થોડું કરવું પડે છે. ભગવાનની મૂર્તિનું સર્જન નથી કરવું પડતું. એટલે તમામ સાધકોને માટે, આ તો એક પ્રાઇવેટ વાત છે, પણ તમામ સાધકોને માટે વૈરાગ છે એને એચીવ કરવો પડે છે. અને ધીરે 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 ભગવાનની મૂર્તિ તો સિદ્ધ સામે તૈયાર જ છે. એને તો હૃદયમાં ફિટ કરવા માટે પ્રયત્ન કરવો પડે છે. એનું નિર્માણ કરવા માટે ફિટ નથી કરવું પડતું. આ બધા સાધનો છે, બીજા સાધનો એ તો ભાવના રૂપ ને ક્રિયા રૂપ છે. ભગવાન છે એ ભાવના રૂપ કે ક્રિયા રૂપ તો નથી ને, એ તો મૂર્તિમાન છે. અને આપણે ઓલું કરીએ તો થાય છે એવું નથી. ભગવાન તો અગાઉથી જ બેઠા છે. એને રાજી કરવા માટે અને પોતાના હૃદયસ્થ કરવા માટે પ્રયત્ન કરવાનો છે. એટલે સિદ્ધ સાધન કીધું. મીમાંસા વાળાને એને પ્રશ્ન જ છે, સિદ્ધ સાધન હોય એને માટે પ્રયત્ન કરવાનો ન હોય, એના માટે વિધિ ન હોય. વિધિ તો ક્રિયા માટે જ હોય. એમ વિધિ ભાગ છે એ કેના માટે હોય? ક્રિયા માટે હોય. જે વાક્યોમાં વિધિ પ્રત્યે લાગે છે એ બધા જે અપ્રાપ્ય હોય અને એને પ્રાપ્ત કરવાનું હોય એના માટે વિધિ. અને મારા અંતઃકરણને વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈકે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા અને સોના મહોરની વાંસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે, તેમ ભાર નથી જણાતો. જેમ અમારા જે આમાં એવું લખ્યું કે તણકલાથી માંડી અને ભગવાનની મૂર્તિ સુધી હવ જીવ ફાફા મારતા હોય છે. મારે પેલા તો પંચ વિષયનું કીધું, અતિ રૂડો શબ્દ તો જગત છે એને માટે ફાફા મારતું હોય છે, અતિ રૂડો. પછી માનને માટે મારે કે અમને રાજ કરવું, હાથીને હોદે બેહવું, એ બધા હરખાય, બધા ફાફા મારે છે. બધા જે આખું જગત ફાફા મારે છે એ બધા એને લઈ લીધું, ઠીક મૂર્તિ સુધી લીધું. બધા સાધકો હોય એ જ્ઞાન વૈરાગની વાહે મંડી પડ્યા હોય છે. કોઈ ભગવાનની મૂર્તિ પાછળ પડી ગયો હોય એવું નથી કે ભગવાનની મૂર્તિને એમાં વળગ્યો હોય, એની પાછળ વળગ્યો હોય, તો એવું નથી કોઈ. એમ ઠીક તેજ સુધી લઈ ગયા છે મહારાજ. તેજ અને મૂર્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ. ભક્તિનું તો નથી વર્ણન કર્યું, પણ પછી તેજ અને પછી મૂર્તિ એટલે સુધી લઈ ગયા. એટલે આ બધા છે એ ઉપયોગી જ છે, કોઈ નકામા નથી સાધકને માટે. પણ સાધકને પોતાને પ્રાયોરિટી ક્રમની ખબર નથી.
વૈરાગ છે એટલે એનો અર્થ એવો નથી કે ભગવાનની મૂર્તિ લઈને પછી ભગવાનની મૂર્તિની પાછળ પડીને પછી વૈરાગ ન રાખવો, તો મૂર્તિ સિદ્ધ ન થાય, એના કરતા એમાં રહ્યા નહીં. વૈરાગ નો હોય ક્યાંથી રહે? એટલે વૈરાગ જરૂરી નથી એવું નથી એમ કે, પણ પ્રાયોરિટી કરમ નથી. કેને ભોગે ક્યું સાધ્ય કરવું એ ખબર નથી. પ્રાયોરિટી ક્રમ હોય પોતાના સાધકના અંતરમાં કે આના પછી આના પછી આના પછી આના, તો ભૂલો ન પડે અને જલ્દી કામ થાય, જાજુ અટવાવાનું રહે નહીં. પ્રાયોરિટી ક્રમ ન હોય અને માણસ ઊંધ મૂંધ સાધન કરતો હોય તો પછી એને મોઢામાં લાગે ગોબા લાગે એટલે પછી ત્યાંથી પાછો વળે, પછી બીજી એક્ઝિટ લે, પછી ત્યાંથી લાગે તો પાછો વળે, પછી એમ કરતા કરતા એને સાચો માર્ગ હાથમાં આવે, ધોકા ખાતા ખાતા. અને જો પહેલેથી પ્રાયોરિટી ક્રમ હોય તો ધોકા ખાવાનું ન હોય, સીધે સીધો હાલ્યો જાય અને સીધે સીધું જલ્દી પોગી જાય. અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો, તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. અને આ જે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું ને કોઈક પદાર્થને વખાણું છું તે તો જાણી જાણીને કરું છું. અને જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે, અને જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશને વિશે પથ્થરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિશે રહે, ને પછી પાછો પૃથ્વીને વિશે આવીને પડે છે. અને જેમ પૂંછલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું ઝાલી રાખે ત્યાં સુધી રહે, અને જ્યારે મૂકી દે ત્યારે ધબ લઈને પડી જાય. અને જેમ કોઈક પુરુષ સૂઝે એટલો બળ્યો હોય ને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય, અને તે પુરુષને 10-20 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય પછી તે શેકેલા ચણા પણ માંડ માંડ ચાવે, તેમ વિષય સન્મુખ બળાત્કારે વૃત્તિને જોડીએ છીએ તો માંડ માંડ જોડાય છે. તે આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે, અને તે હૃદયાકાશને વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે, અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિશય પ્રકાશમય છે, અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજ કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે, અને તે મૂર્તિને 2 ચરણ છે, અને અતિશય મનોહર છે. પણ 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે, અને મનુષ્યના જેવી આકૃતિ છે અને કિશોર છે. તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે, ને ક્યારેક બેઠી જણાય છે, ને ક્યારેક હરતી ફરતી દેખાય છે. અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વે મુક્ત છે, તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ, અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા, અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા, અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા. અને એમ બોલીએ છીએ તે પણ અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી. અને મહારાજ કીધું તમે હોતે દેખો છો પણ સમજામાં નથી આવતું.
એટલે પ્રાયોરિટી ગોઠવાતી નથી, અને પ્રાયોરિટી ગોઠવાતી નથી એટલે લગ્ન એમ કે વેગ, મારા જે અંત્યના છેલ્લા વચનામૃતમાં કીધું વેગ લગાડી દેવો, એવો વેગ લાગતો નથી. પ્રાયોરિટી નથી ગોઠવાતી. એને ખબર નથી ને કે ક્યાં દોડવું ને ક્યાં ન દોડવું, એવું નથી, ખબર નથી પડતી. એને કન્ફ્યુઝન રહે, કાં દોડે તો અહીંયા ભટકાય. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીતામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. અને એ જે એક રસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામ કૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે, તો પણ મનુષ્ય જેવા નથી. ને શાસ્ત્ર એ કીધો છે એ બધું આજે વિવેક, પ્રાયોરિટી એટલે વિવેક થાય. પ્રાયોરિટી નો અર્થ શું થાય? વિવેક, કે આના કરતા આ વધારે મહત્વનું, આના કરતા આ વધારે મહત્વનું, એટલે આના કરતા આપણે જીવનમાં આને વધારે મહત્વ દેવું પડે, આને વધારે મહત્વ દેવું પડે. ઉપદેશમાં તો આવે છે, પણ એમાં સ્વસંવેદ્યતા નથી. આત્માનું બ્રહ્મસૂત્રમાં હતું ને, એમાં આત્માનું લખ્યું હતું કે અસ્તમિત દેવ મનુષ્યાદિ ભેદ. આત્મા છે એની જયારે મુક્તિ થાય અને અવિદ્યા નાશ પામે અને કારણ શરીર નાશ પામે, એટલે કેવો આત્મા રે? આત્માને ભેદ છે તો દેવ મનુષ્યાદિક એ શરીરના ભેદ છે. પછી અંદરના ભેદ છે. અંદરના ભેદ શું છે? સુખિત્વ દુખિત્વ. આપણા બધાને શરીર એ જુદું જુદું છે, બરોબર? પછી અંદરના ગોટા હોતે જુદા જુદા છે ને. હવને સ્વામી કઈ ગોટા વાળતા હોય, સ્વામી કઈ ગોટા વાળતા હોય, હું કઈ બીજા ગોટા વાળતો. એટલે એને કહેવાય સુખિત્વ દુખિત્વ ભેદ. એટલે બધા આત્મા હરખા નથી, એટલે આત્મા ભેદ કલ્પિત કર્યો. પણ જયારે માણસને મુક્તિ થઈ જાય ત્યારે સુખિત્વ દુખિત્વ તો વયું જાય, અને દેવ મનુષ્યાદિક ભેદ વયો જાય. ત્યારે પણ ભેદ રે. એ ભેદ કેવો હોય કે સ્વસંવેદ્ય. એને પોતાને મનમાં એમ થાય કે હું આ બીજા આત્મા કરતા નોખો છું, હું અહમ અસ્મિ, એવો એને ભેદ થાય છે. અહમ અસ્મિ નો અર્થ એવો થાય કે અહમ અસ્માત ભિન્ન અસ્મિ, હું બીજા કરતા અલગ મારું અસ્તિત્વ છે. અને પછી એને પરમાત્મામાં વિવેક રહે છે. અહમ અસ્મિ છે, અહમ અસ્માત ભિન્ન, એ વિવેક છે. પણ મારાથી પણ પરમાત્મા જુદા છે અને એ કઈક એમ કે વિશેષ છે, એવો ભેદ છે. એ શાસ્ત્રજન્ય છે અને સ્વસંવેદ્ય હોતે છે, અને એ તો પરસંવેદ્ય હોતે છે. પરમાત્મા જુદા છે એ તો બીજા હોતે જાણી શકે, પણ સ્વસંવેદ્ય વધારે. જો સ્વસંવેદ્યતા આવે તો એને સ્વાદ આવે. સ્વસંવેદ્યતા ન આવે તો એને સ્વાદ ન આવે. શાસ્ત્ર તો જોર મારીને કે છે કે ભગવાનની મૂર્તિ આવી છે, ભગવાનની મૂર્તિ આવી છે, ભગવાનની મૂર્તિ આવી છે. મારે કે એમાં એમ કીધું તમે હોતે બધા દેખો છો કે આ અલગ છે, તોય આપણને એવો સ્વાદ કેમ નથી આવતો? કોઈ બીજો સ્વાદ મુકાઈ જાય. મારે એવું કીધું કે મને, હું મારા ઇન્દ્રિયને બળાત્કાર કરીને જો અતિરોડા સ્પર્શ
અતિરૂઢો શબ્દ એમાં જોડવાની ઈચ્છું તો પણ કેટલું કેવી રીતે જોડાય છે. કોઈક પથ્થરો ફગાવે અને કોઈક પૂછલેલ ઢોર હોય ને એને હાંગડા જાલી રાખ્યું હોય, હાંગડા ભરાવીને જાલી રાખ્યું હોય તો હાંગડા લઈ લે દબ દઈને પડી જાય. અને પથ્થરો ફગાવે જ્યાં સુધી જોર હોય ત્યાં સુધી જાય, જોર પૂરું થઈ જાય એટલે પાછું દબ લઈને પડી જાય. એમ મહારાજ કે અમને અતિરૂઢ શું કરવાને એમાં સ્વસંવેદ્યતા છે. પર સંવેદ્યતા કે પરોપદેશ નથી. એમ શાસ્ત્ર તો ઉપદેશ કરી કરીને આપણને થાકી જાય છે. ભાઈ ભગવાનની મૂર્તિ આવી છે અને વૈરાગમાં એટલો માલ છે, પંચ વિષયમાં એટલો માલ છે, સાધનામાં એટલો માલ છે, આત્મનિષ્ઠા આવી છે, ધર્મ આવો છે, પણ વિવેક નથી એનો. અને એ વિવેક એ સ્વસંવેદ્ય નથી. કોકે આપણે બહુ થાય તો આસ્તિકતાથી માની લેતા હોય કે કોક કેમ સાધુ કે આમ છે તો આપણે માની લઈ અને કરી એ વાત બરાબર છે, પણ સ્વસંવેદ્યતા નથી. જે ભગવાનની ઇતર વિલક્ષણતા છે એમાં સ્વસંવેદ્યતા હોવી જોઈએ. પોતાને દેખાવું જોઈએ કે ના ના આ તો જુદું છે, ના જુદું છે, આ જુદું છે, આ જુદું છે એવું દેખાય. આજે 2 દી પહેલા સાંજે વાંચતા હતા, એમાં બહુ સરસ આવ્યું. ગુણાતીતાન સ્વામીની વાત વાંચે છે ને, પેલા 4થા પ્રકરણની મહિમાનું પ્રકરણ છે ને, એમાં વાતમાં આવ્યું કે મહારાજે કોઈને સમાધિ કરાવી એટલે પછી બધા ધામમાં ગયા. પેલા તો બદ્રિકાશ્રમમાં, શ્વેતદીપમાં, ગોલોકમાં, વૈકુંઠમાં એમાં ધામમાં ગયા. અને પછી મહારાજ પાસે ગયા. મહારાજ પાસે જઈને એને ફરિયાદ કરી, મહારાજ કે આપણા ઘણા હરિભક્તો છે એ આ બધા બદ્રિકાશ્રમમાં, શ્વેતદીપમાં, એમાં ગોલોક ને વૈકુંઠમાં એમાં બધી છે બેઠા હતા, તો એ કેમ ન્યા રહી ગયા? અહીં તમારી પાસે કેમ ન આવ્યા? અહીંયા તમારી પાસે કેમ ન આવ્યા? એટલે મહારાજ કે આ ભક્ત જઈને બદ્રિકાશ્રમમાં ગયા, મહારાજ એવું એને બતાવ્યું. બદ્રિકાશ્રમમાં ગયા એટલે એને પૂછ્યું કે મહારાજ ક્યાં? એટલે કે આ નરનારાયણ ભગવાન છે એ જ મહારાજ. અને અમે જોવા ને એ બધા બેઠે. એટલે પેલા કે એ નહીં, હું મહારાજને ઓળખું છું. એટલે શું આવ્યો એનો અર્થ? મહારાજની વિલક્ષણતા છે સ્વસંવેદ્ય છે. ઓલા તો બધા કહેતા ત્યાં વિરોધ આવ્યો ને, ઓલા બધા મુક્તો એ તો કીધું કે આ મહારાજ, આ નરનારાયણ ભગવાન છે એ મહારાજ છે, એને ઓળખાવ્યા. પણ આને શાસ્ત્રથી ઓળખાણ હતી તો ખરી, પણ સ્વસંવેદ્ય પોતાના જીવમાં હોતે ઓળખાણ હતી. અને વિવેક હતો અને પ્રાયોરિટી ક્રમ હતો. અને એ પ્રાયોરિટી ક્રમ હતો એ સ્વસંવેદ્ય હતો. પોતે કેટલો ઓળખે છે, પોતાના જીવથી કેટલો ઓળખે. એટલે એ પછી ઠેઠ લગી મહારાજ પાસે પહોંચે. બધા ધામમાં ગયા એટલે પછી એને પૂછ્યું કે મહારાજ ક્યાં? એટલે બધા કેવું એવું કીધું કે આ વાસુદેવ ભગવાન છે એ જ મહારાજ. કે ના, કે હું ઓળખું. મહારાજ એ નથી. વાસુદેવ ભગવાન છે એ સાચા, પણ મહારાજ નથી. એટલે લક્ષ્મીનારાયણ ભગવાન કે ગોલોકમાં ગયા તો જ્યાં બધે ગયા તો બધા મુક્તો એવું કીધું કે આ જ મહારાજ છે. કારણ કે એ બધા અહીંથી ગયા હતા ને, સત્સંગમાંથી ગયા હતા. સત્સંગમાંથી મહારાજનું ભજન કરતા કરતા ત્યાં ગયા હતા. અને એટલે ઓલા આને પૂછ્યું, મહારાજ એવું બતાવવું છે. એટલે મહારાજ આને પૂછ્યું કે ભાઈ મહારાજ ક્યાં? એટલે કે આ રહ્યા મહારાજ. ના ના, હું તો મહારાજ નહીં, ઓળખું છું મહારાજ એમ કરતા કરતા મહારાજ. એટલે મહારાજે એવું કીધું કે પછી મહારાજને પૂછ્યું આને કે મહારાજ આમ કેમ થયું? એટલે મહારાજ એવું કીધું કે એ બધા ભક્તો એ અમને એવા જાણ્યા, મહારાજને કે પરમાત્મા તે મૂર્તિની જેવા અમને જાણ્યા. એટલે એ ન્યાય ગયા છે. અમે જઈને સમજાવવા જઈએ તો એમ કે ના ના તમે અમને ભમાવવા માંગો છો,
અમે તમારા ચરણારવિંદમાંથી ભમીએ નહીં, અમે તમારા ચરણારવિંદમાંથી મૂકીએ નહીં, અમે તમને ઓળખીએ છીએ, તમે અમને ભૂલાવા માંગો છો, અમારી પરીક્ષા કરવા માંગો છો, એમ કરીને અમારા વળે ન વળે. અને સ્વ સંવેદ્યતા નથી આવી. મહારાજની ઇતર વિલક્ષણતા જે છે એ ઇતર વિલક્ષણતા છે. દરેક પદાર્થની ઇતર વિલક્ષણતા હોય. પેલા કૌમુદીમાં શું છે? સ્વરૂપમ શબ્દસ્ય સંજ્ઞા. સ્વરૂપમ શબ્દસ્ય સંજ્ઞા. શબ્દનું નામ હોય, એક ગાય એવું નામ હોય, અથવા તો અમરા, નિર્જરા, દેવા, તો એમાં 3 નામ છે. વ્યક્તિ તો એક જ છે, પણ શબ્દની જે સંજ્ઞા છે એ પ્રવૃત્તિ નિમિત્ત અલગ અલગ હોય. પદાર્થ શબ્દની પ્રવૃત્તિ નિમિત્ત અલગ અલગ હોય છે. એમ પદાર્થની વિલક્ષણતા પણ અલગ અલગ હોય છે. વ્યક્તિઓની વિલક્ષણતા, મહારાજની ઇતર વિલક્ષણતા છે એ સ્વસંવેદ્ય હોવી જોઈએ. પોતાને ખબર પડતી હોવી જોઈએ. કોક કે એમ નહીં. સ્વસંવેદ્યતાનો ટૂંકો અર્થ એવો કે પોતાને ખબર પડતી હોવી જોઈએ. એટલે પોતાની પાસે પ્રાયોરિટી ક્રમ હોવો જોઈએ. બધા સાધનો મહારાજે કીધા કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ બધા સાધનો કીધા છે. એમાં પણ મહારાજ કે અમારું મન બંધાતું નથી. એનો અર્થ એવો થયો ને, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય માં પણ અમારું મન બંધાતું નથી. અમારું મન એટલે એને અમે સાધીએ તો છે, પણ અમારું મન એમાં બંધાતું નથી. અને એ જે એક રસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ. અને જયારે મન બંધાઈ જાય ત્યારે વિવેક લુપ્ત થઈ જાય. પડકે પીડ્યું હોય તો પછી ન દેખાય. મારે કે તમને દેખાય છે પણ સમજાતું નથી, કારણ કે તમે ક્યાં બંધાયેલા છો. મહારાજની મૂર્તિ મહારાજે કીધી એમ દેખાતી નથી. એનું કારણ છે કે આપણો જીવ ક્યાંક બંધાયો છે. પછી આ જગતમાં એને કે આસક્તિ ન હોય તો એ સાધનમાં બંધાયો, આત્મનિષ્ઠાનો વૈરાગ્યમાં બંધાયો, મહારાજ કે ધર્મમાં બંધાયો. એટલે એને મહારાજ દેખાતા નથી. બંધન છે એ જ પડદો છે ને. ભગવાનના માર્ગમાં તો બંધન છે એ જ પડદો છે, દેખાય. જ્યાં આટા મારતો હોય તો એને દેખાય નહીં. બીજે જ્યાં એનું એમ કે એને દેખાય, જ્યાં બંધન થયું હોય કે જ્યાં લાળ ચોટી હોય ત્યાં એને દેખાય. સારી વસ્તુ હોય પડખે પડી હોય તો દેખાય નહીં. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામ કૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે પર સ્વરૂપ વર્ણન. અત્યાર સુધી પર સ્વરૂપ વર્ણન. હવે વિભવ સ્વરૂપ અવતાર લઈને આવ્યા હોય એને બેને એકતા છે. એટલે પર સ્વરૂપમાં તો આપણા ઇન્દ્રિય અંતઃકરણ પૂગે નહીં, પણ એને એમ થઈ જાય અવતાર લઈને આવ્યા હોય, ધર્મ ભક્તિને ઘેરે મહારાજ ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા હોય, એનું અનુસંધાન રે કે આ ઈ છે, એને ઉપાસના કહેવાય. ઉપાસના એટલે મહિમાએ સહિત સ્મરણ, એને ઉપાસના કહેવાય. તો મહિમાએ સ્મરણ એટલે એ આ થવું જોઈએ. ભગવાનને ધર્મ ભક્તિને ઘેરે પ્રગટ થયા ઈ કોણ? ઈ કોણ? એમ પર સ્વરૂપ છે. પર સ્વરૂપ છે જે મહારાજ અહીં વર્ણન કર્યું. એ બે ની એકતા થાય ત્યારે
કારણ કે ઓલે પણ ઇન્દ્રિય પોગે નહીં, ઇન્દ્રિય અંતઃકરણ પોગે નહીં. મહારાજ કે આત્માનું તત્વ છે, આત્માની અંદર રહેલું છે, તો તે આત્માને સ્વસંવેદ્ય થાય, બહારથી કઈ જોવે તો ન દેખાય, પોતાને સંવેદના થવી જોઈએ. એટલી બધી શુદ્ધ સંવેદના ઊભી કેમ કરવી? એટલી બધી શુદ્ધ સંવેદના છે એ ઊભી કેમ કરવી? તો બહાર મૂર્તિ છે ને એમાં મહારાજ કે અખંડ વૃત્તિ રાખે એને કરીને ઓલું સમજાય છે. બાર મૂર્તિ છે જે ભગવાન અવતાર લઈને આવ્યા હોય એ મૂર્તિ, એમાં જો એ વૃત્તિ રાખે તો એને કરીને ઓલામાં એને બે ને એકતા છે. માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે કીધું ને અખંડ સ્મૃતિ કેમ થાય? તો અંતરદ્રષ્ટિ કરે તો અખંડ સ્મૃતિ. અંતરદ્રષ્ટિ હું બહાર જે ભગવાનની મૂર્તિ છે એમાં એ ભાવ રાખીને એનું સ્મરણ કરે તો એને અખંડ સ્મૃતિ થાય. તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય સ્વરૂપે ભાસે છે. કઈ મૂર્તિનું ધ્યાન કરે? અહીંયા પૃથ્વી ઉપર આવ્યા હોય ત્યારે ભગવાન એનું ધ્યાન કરે, અથવા તો પરમાત્માની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હોય એનું ધ્યાન કરે તો પણ એમ પછી ઓલું દેખાય છે. ધ્યાન કરે ત્યારે એટલું અનુસંધાન રાખવું જોઈએ કે એ આ કોણ છે, એનો નિર્ણય છે, એનું નામ નિશ્ચય કહેવાય કે ઉપાસના કહેવાય, એનો નિશ્ચય કહેવાય. અને પછી એ પ્રમાણે સ્મરણ કરે અને ઉપાસના